કૃપા ભક્તિ એટલે શું? કૃપા મેળવવાની ભક્તિ. ભગવાનની કૃપા જેનાથી મળે એ ભક્તિનું નામ પુષ્ટિ ભક્તિ. બરોબર કે નહીં? હા, એક અર્થ આ થાય કે પુષ્ટિ ભક્તિ એટલે કૃપા ભક્તિ એટલે કૃપા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી ભક્તિ. પણ એના કરતાં વધારે સારો અર્થ એ છે કૃપાથી મળેલી ભક્તિ. આપણને જે ભક્તિ મળી છે તે ભગવાનની કૃપાથી મળી છે. એમાં આપણે બહુ હરખાઈ જવાની જરૂર નથી. પ્રભુએ આપણને ભક્તિનું દાન કર્યું છે. આપણે સેવા કરીએ કે પણ આપણી મોટાઈ નથી. આપણને પ્રભુએ કૃપા કરીને સેવાનું દાન કર્યું છે. વૈષ્ણવ સેવાનો સુખ માંગે છે. અને જ્યાં સુધી એ સેવ્ય નહીં બને ત્યાં સુધી તમે સેવક કેવી રીતે થશો? તમે સમજ્યા કે નહીં? ભગવાન સેવ્ય થયા એટલે તમે સેવક થયા. પુત્ર થાય ને કે પુત્રી થાય પછી માતા બને છે. અને એટલા માટે માતાને માતા બનાવે છે એનું સંતાન. જો એ સંતાન ન હોય તો એ સ્ત્રી માતા ન કહેવાતી. ધનવાન નહીં પણ ધનવાન બનાવે છે ધન. ધન ન હોત તો એ ધનવાન ક્યાંથી હોત? એમ સેવક પણ સેવક બને છે સેવ્યથી. જો સેવ્યનો અનુગ્રહ ન હોય, જો તમારી અમેરિકાની જે મોટામાં મોટી સોફ્ટવેર કંપની છે માઇક્રોસોફ્ટ જે હોય તે, હું ત્યાં જઈને ગવર્મેન્ટ બહુ મન થયું છે કે અમારે ત્યાં જોબ કરું. આઈ વોન્ટ ટુ